જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો એવી આશા કરીએ છે ને। આજે તમને એમ લાગે કે આજે કેવા સવારમાંથી તૈયાર થઈને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો। તો આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ને આપણી ગાયો ખાય છે। અને આજે છે આપણા ભાઈનો જન્મદિવસ, એટલે જન્મદિવસ છે એટલે આપણે છે ને ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યા બધે અને આપણે છે ને બેટ દ્વારકા જવાનું છે। હવે દ્વારકાવાળો કાં મને દેખી ગયો ને કાં હું દ્વારકાવાળાને દેખી ગઈ। મારે ઓર છે ને દ્વારકા બહુ જવાનું થયું છે, તો આજ ફાઇનલ પાછું આપણે પ્લાન કર્યો છે દ્વારકા જવાનો। અને બેટને બધા સ્કૂલને ભાઈને બધાને બતાવી આવી છે ને। હેપી બર્થડે ભાઈ! તો ભાઈનો બર્થડે છે આપણે, અને ભાઈએ મસ્ત મજાનું હવે તો ભાઈ પણ હે ને આશીર્વાદ લે છે બધાના। તો ભાઈને કહી આપણે માતાજીના પહેલાં આશીર્વાદ લઈએ, પછી ગૌ માતાને રોટલી આપી દઈએ। તો બને રહેજો વિડીયામાં। તો મસ્ત મજાના આપણે ભાઈ છે ને માતાજીના આશીર્વાદ લઈએ અને પછી આપણે નીકળીએ ને પછી ગૌ માતાને રોટલી દઈ દે છે અને માતાજીને કે હારા આશીર્વાદ દેજો। તો હાલ ભાઈ હવે પગે લાગી લઈએ પછી નીકળીએ। તો એના પપ્પા પાસે આશીર્વાદ લીધા છે ને હવે જો કઈ શું કહેવાનું હોય? હેપી જિંદગીમાં ખૂબ આગળ વધો, શુભકામના। તો આપણી બેને પણ ટ્રેડિશનલ ડ્રેસમાં છે। હા, તો ભાઈ ને બેન જો આપણી ગાયોના રોટલી દે છે ને આપણી બંછી છે। પગે લાગજો। જમ આવી છે તો અત્યારે જમના રોટલી દેવાનું હાલે છે। જીરીક ન દઈ આવું સાંજલા જ ના કરવા દે આપણી ગૌરી। જો તો માખી જ બેઠી। એમ બીવાનું શું હોય? રામતા રહી ગયો તો જો ટાબરિયાને રોટલી દેવાનું હાલે છે ને જો એકબીજાને દે છે। ઈ નથી ખાતી માં ગોરો રોટલી જ ના ખાય, નથી ખાતી। હાલો હવે ગોમતી ને પછી ગંગાને રોટલી મૂકી દો। આમળી જ દો ને બનશે તમને હેરાન કરશે। ગંગાની માં રોટલી મૂકી દેજો। તો ફાઇનલ આપણે રોટલી દેવાઈ ગઈ છે ને હવે આપણે જવાનું છે કુળદેવી। અને આજે વિડીયો મસ્ત મજાનો આવશે અને વિડીયોમાં બન્યા રહેજો। અને આપણે જઈશે કુળદેવી માતાજી દર્શન કરીને સીધા બેટ દ્વારકા ભીમરાણા અને બધું જવાનું છે આજે। અને આખો દિવસ બાળકોને એન્જોય કરવાની છે। તો આપણી ગાયોને પણ આપણે નીર નાખતા જાય ખાઈ લે ને પછી આપણા મજૂર છે એ આખો દિવસ કામ કરશે। તો આપણું ગમતું છે ને આ લાડકવાયું ગાયો છે અને બધા જોઈ લો, દર્શન કરજો ગૌ માતાના। તો ફાઇનલ જો આપણે ગામમાં આવ્યા છે ને આપણા કુળદેવી મંદિરે આવ્યા છે ને આપણે દર્શન કરવા આવ્યા છે ને। આજે તો ભાઈનો જન્મદિવસ છે એટલે મેં કીધું આજે માતાજીએ જાય ને દર્શન કરી આવે। બધા મસ્ત મજાના દર્શન કરે છે। ધૂપને થઈ ગયા લાગે ને? તો તમે બધા માતાજીના દર્શન કરી લો। તો જાય આપણે હુરાપુરા દાદાન છે ત્યાં પણ બધા પગે લાગી લે।
તો આપણે કુળદેવીથી દર્શન કરીને સીધા આપણે આવી ગયા લાડવા ગામ. લાડવા ગામ આપણે શું કુળદેવી ચામુંડમાનું જ મંદિર છે, સમર્થ માડમ કુટુંબનું છે. તો આપણે જઈને આપણે તમારે માતાજીના દર્શન કરાવીએ. અમે પણ કરી લીધા છે અને મેં અહીં હંજવારી પોતાનું બધું કામ કર્યું છે. બધું ભાઈ આટા મારે છે ને, બહુ મસ્ત મજાનું છે. અને અહીં બાપુરીએ છે ને, એને પૂનમબેનની માનતા રાખેલી છે કે પૂનમબેન જો સીટ ઉપર ઊભા આવી જાય તો કે હું કેરા ભારોભાર જોખાવું. તો એવી બાપુએ માનતા રાખી છે. એમના પર તમને દર્શન કરાવીશ અને આપણા કુળદેવીના દર્શન તમે કરી લ્યો. ને આ આપણા ચામુંડમાં છે, ચામુંડમાના ટાણે તમે બધા દર્શન કરી લ્યો. મસ્ત મજાનું આપણે મંદિર છે અને આ બધો દાયરો છે કંઈક થાકી ગયો છે. તો આપણા બાપુ છે, જે આપણે વાત કરતા હતા પૂનમબેનને ચોખવાની, તો બાપુને માનતા રાખેલી છે. અને અહીંયા આપણે ચામુંડમાનું મંદિર છે અને ભાઈનો આ જન્મદિવસ છે, તો બધા આશીર્વાદ લેવા આવ્યા છે માતાજીના અને બાપુના. તો લઈ લે ભાઈ આશીર્વાદ. હાલો તારી એવું બોલ. જો મિત્ર, આપણે છે ને માતાજીના દર્શન કરીને હવે આપણે સીધા દ્વારકા જવાના છે. ને હું કહેતી હતી ને કે મારા ફ્રેન્ડ કહેતા હતા કે આપણે બેને હારે જ આવશે, આપણે જ્યાં જવાનું છે ત્યાં. તો અમે બે હારે જવાના છે દ્વારકા. તો આ છે મારી ફ્રેન્ડ મધુબેન. હાલો મધુબેન. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાને? મજામાં ને કા? તો બધા મજામાં જ હોય એવી આશા કરીએ છીએ. ને આજ તો અમે પૂરો આનંદ લેવાના છે બેટ દ્વારકાનો. તો બન્યા રહેજો વિડીયામાં. વિડીયો જોવાનું ચૂકતા નહીં. આજ મસ્ત મજાની એન્જોય કરવાના છે. આપણે બાળકો હમણાં વેકેશન કરવા આવ્યા અને આજ ભાઈનો ખાસ જન્મદિવસ છે, એટલે આજે છે ને અમે બધા જો અહીં માતાજી દર્શન કરવા આવ્યા હતા. અને હવે આપણે સીધા દ્વારકા જઈને મળશું. તો કન્ટિન્યુ વિડીયામાં બન્યા રહેજો. ફાઇનલ આપણે દ્વારકા દર્શન કરવા આવ્યા છે ને અત્યારે દર્શન આપણે કરી નીકળી ગયા છે. અને ટ્રાફિક તો હોય જ, અત્યારે વેકેશન છે ને એટલે ટ્રાફિક બહુ છે. તો હવે આપણે છે ને બેટ જવાના છે ને અત્યારે ટ્રાફિક છે. તો થોડું છોકરાઓને ઠંડુ બંડુ પાવું અને પછી કોઈ રીલ્સ બનાવશું, ફોટા બનાવશું, પાડશું. કેમ કે આજે ડ્રેસ એવા સારું જ પહેર્યું, ફોટા પાડવા, વિડીયો ઉતારવા છે. તો હમણાં આપણે ગોમતી ઘાટે જશું. આપણે તો ગોમતી ઘાટે આવી ગયા છે ને, આપણું ગોમતી ઘાટ છે. અને આજે તો મને એવું લાગે ઝૂલો બંધ હોય એવું લાગે. ઝૂલો બંધ છે, નકર ઝૂલા ઉપર જવાનો વિચાર હતો. અને આ આપણું ગોમતી ઘાટ છે. અત્યારે તો પાણી દૂર વહી ગયું, દરિયાની લહેરું કંઈક આવે છે ને કંઈક જાય છે. ત્યારે બપોર થઈ ગયા તો ટ્રાફિક તો જો તડકાના માણસ જો પાણીમાં પડ્યા. હાંડિયા છે, હાંડિયામાં દેવું કોઈ દેવું હાંડીએ નથી બેઠી. તો જો બધાએ આપણે ફ્રેન્ડ લોકોને પણ 2 જણા છે અને છોકરા આપણા જો કિનારે આવ્યા દરિયામાં. હાંડિયા કીને બેહવાનું છે? હાંડિયા કીને બેહવાનું? હાંડિયા બેવું? આપણે જો ફાઇનલ આપણે દ્વારકા ગયા હતા. તો દ્વારકા આપણે બહુ જ એન્જોય કરી આપણા બાળકોએ ને અમે બધે. અને તો બ્લોગ બધા મોટા થઈ જતા હતા. તો આ બ્લોગ છે આપણો 1. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ ને કાલ બ્લોગ 2 આવશે. તો કાલે જોવાનું ચૂકતા નહીં. કાલ આવશે આપણે બેટ દ્વારકાનો. અને આજે અત્યારે અમે ગયા હતા ગોપી તળાવ ગયા હતા, નાગેશ્વર નથી ગયા. પછી સીધા આપણે નંદાણા મોગલધામે ચાહું ત્યાં દર્શન કર્યું. અને હાંજ પડી ગઈ ને આપણી ગાયો અત્યારે રાહ જોતી હોય. તો આ વિડીયોને એન્ડ કરી અને કાલે આપણો નવો બીજો પાર્ટ 2 આવશે. તો જોવાનું ચૂકતા નહીં. જય દ્વારકાધીશ.